તળાજાના પાવઠી ગામે સોનું ઓગાળતા પરપ્રાંતીયને લોકોએ ઝડપી પાડ્યો હતો। આજે તારીખ 4/10/2025ના સવારના 11 કલાકે પાવઠી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પાવઠી ગામે મહિલાઓને ભોળવી ઘરેણાં સાફ કરવાના બહાને સોનું ઓગાળતા એક પરપ્રાંતીયને પાવઠી ગામના લોકોએ પકડી પાડ્યો હતો। આ બનાવને લઈને લોકો એકત્રિત થયા હતા અને પાવઠી ગ્રામ પંચાયતના સભ્ય હરીશભાઈ શિવાભાઈ મકવાણા તથા પરેશભાઈ જીણાભાઈ બારૈયા હરીશભાઈ બારૈયાને જાણ થતાની સાથે જ તેઓ તાત્કાલિક એસએમસીની મીટિંગ છોડીને ઘટના સ્થળે પહોંચ્યા હતા। તળાજા પોલીસને તાત્કાલિક આ ઘટનાની જાણ કરવામાં આવી હતી। જો કે આ ઘટનામાં એક જ વ્યક્તિ પકડાયો છે। આવા કેટલા લોકો તળાજાના ગામડાઓમાં ફરી રહ્યા છે તે હજુ જાણ કરવામાં આવી નથી। એ પણ તપાસનો એક વિષય છે। હાલ એક વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાની સાથે જ તળાજા પોલીસ પણ પાવઠી ગામે પહોંચી હતી અને પરપ્રાંતીય વ્યક્તિને તળાજા પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી। પોલીસે પરપ્રાંતીય વ્યક્તિને પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। પેલું સાંધીને ધોવા વાળો આવ્યો, પેલા કળશો અમને ઉટકી દીધો તાંબાનો કળશો ઉટકી દીધો તો એ કે સારું થઈ ગયો। પછી પોછી ઉટકી સાંધીની ધોઈ દીધી, સાંધીની પોછી ધોઈ દીધી, એ ધોઈ થઈ ગઈ, એ કઈ ઓગળી ની જરીએ। પછી કે તમારે સોનાની વસ્તુ આપો, અમારી બાઈ કે તમારે કાપ કાળો છે આપો ને કાકી ધોઈ નાખી। એક કાપ આપ્યો તો એક આપ્યો તો કે બે આપો, કે બે ધોવાઈ જાય હારા થઈ જાય। તો મેં બે આપ્યા તો એને પાણી નાખીને પેલા ધોયા। મને કે આમાં પીસી મારો, મેં પીસી મારી તો કે એમ નહીં કે આમાં નાખો, કે એને પીળું બીજું હતું એ નાખ્યું, કે એમાં લીંબુ શરબત લીંબુ સોડા છે, કે લીંબુ સોડા તો એને સાખે આંગળી કરી ને પછી એને ગરમ કર્યું ને એટલે આ ઓગળવા માંડ્યું કે જવામાં મેલ ઓગળે છે, જવો કે મેલ ઓગળે। ત્યાં તો આ નોખા પડી ગયા કાપ મારા બે। સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।